હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું મૌલેશ આચાર્ય. આજે મારા લેક્ચર નંબર 10ની શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2.1 અને 2.2 કર્યા હતા, બરાબર છે. આજે હું ઉદાહરણ નંબર 2.4ની શરૂઆત કરવા જઈ રહ્યો છું, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 4 માર્ક માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 માર્ક, બરાબર છે. તો એવું આપેલું છે, ક્વેશ્ચન એવો છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. એટલે આ ચોરસ છે, જેની બાજુની લંબાઈ મેં ધારી છે A. આ બિંદુ A, B, C અને D, એના પર વિદ્યુત ભારો છે +Q, -Q, +Q, -Q. એમાં એ પાર્ટ છે કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય. તો આ દાખલો થોડોક લાંબો છે પણ ઇઝી છે, બરાબર છે. થોડોક લાંબો છે પણ બહુ ઇઝી છે આમ તો. સૌથી પહેલાં આપણે એવું વિચારીએ કે ચોરસ એના ABCD બિંદુઓ છે, એના ઉપર એક પણ જાતનો વિદ્યુત ભાર નથી શરૂઆતમાં, બરાબર છે. +Q, -Q, +Q, -Q, આ દરેકે દરેક વિદ્યુત ભાર આ ચોરસથી અનંત અંતરે પડ્યા છે અને એકબીજાથી પણ અનંત અંતરે છે. ધારો કે એક +Q વિદ્યુત ભાર છે, જેને હું એ બિંદુ પાસે લાવું છું. તો શરૂઆતમાં તો અહીંયા ચોરસ ઉપર એક પણ વિદ્યુત ભાર હતો નહીં. તો +Q વિદ્યુત ભારને અનંત અંતરેથી મારે આપેલ બિંદુ એ પાસે લાવવા માટે કાર્ય કરવું પડશે 0. કેમ કે કોઈ વિદ્યુત ભાર હાજર નથી, તો એને કોઈ ઓપોઝ કરવાવાળો કોઈ બળ લાગતું નથી. પછી જ્યારે હું -Q વિદ્યુત ભાર લાવીશ, ત્યારે વિદ્યુત ભાર +A હાજર છે, +Q હાજર છે, બરાબર છે. તો એનું ક્ષેત્રને વિરુદ્ધ લાવવામાં આપણે કાર્ય કરવું પડશે. તો એનું સૂત્ર એ વખતે તમારું કાર્ય 0 નહીં થાય. પછી C બિંદુ ઉપર લાવીએ ત્યારે આ બંનેના કારણે અહીંયા કેટલું કાર્ય થાય છે એ શોધવું પડશે. જ્યારે D બિંદુ ઉપર લાવીએ તો આ ત્રણના કારણે કેટલું કાર્ય થશે એ આપણે શોધવું પડશે. એટલે થોડોક દાખલો લાંબો છે, બાકી છે સાવ ઇઝી, બરાબર છે. તો આપણે શરૂઆત કરીએ એ પહેલાં બાજુની લંબાઈ A છે, એટલે વિકર્ણ ઓબ્વિયસલી √2A થવાના, કારણ કે આ ખૂણો 90 ડિગ્રી બનશે. અને આ જે ભાગ છે, જે વિકર્ણનો અડધો ભાગ, એ બનશે A/√2. √2A/2 એટલે A/√2 થશે, બરાબર છે. અહીંયા બિંદુ E છે, અહીંયા વિદ્યુત ભાર Q0 છે. એની વાત આપણે B પાર્ટમાં કરવાની છે. ઓકે, ચાલો. તો સૌથી પહેલાં ધારો કે આપેલ ચોરસમાં AB બરાબર BC બરાબર CD બરાબર AD બરાબર A અને તેના વિકર્ણો AC બરાબર BD બરાબર √2A થશે. અહીંયા લખવાનું છે A છે એવું લખીએ આપણે કે AB બરાબર BC બરાબર CD બરાબર AD બરાબર કેટલી કિંમત છે A છે, અને તેના વિકર્ણો કેટલા થશે √2A થશે, બરાબર છે. તો શરૂઆત આપણે +Q વિદ્યુત ભારથી કરીએ છીએ આપણે. તો અનંત અંતરે પડ્યો છે +Q વિદ્યુત ભાર. તો કેસ નંબર 1માં, મતલબ જે પહેલો કિસ્સો છે એની વાત કરું તો એમાં ચોરસ પણ લખું છું, ચોરસ પર એક પણ વિદ્યુત ભાર હાજર ન હોય ત્યારે +Q વિદ્યુત ભારને બિંદુ A પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. બિંદુ A પાસે
લાવવા માટે કરવું પડતું કાર્ય, એને આપણે W1 કહીએ. W1 બરાબર 0 જૂલ. અને સમીકરણ નંબર 1 આપીએ. બરાબર છે. હવે વિદ્યુતભાર પ્લસ ક્યુ આવી ગયું છે. હવે આપણે માઇનસ ક્યુને લાવવાનો છે. તો બીજો ભાગ શું કહેવા માંગી જોઈએ આપણે? હવે બિંદુ એ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય ત્યારે બિંદુ બી પાસે માઇનસ ક્યુ વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું આવશે? W2. તો શું સૂત્ર યાદ છે? બે વિદ્યુતભારો માટે K Q1 Q2 છેદમાં R12. બરાબર છે. તો અહીંયા K એઝ ઇટ ઇઝ, Q1 ની કિંમત કેપિટલ Q, Q2 ની કિંમત માઇનસ સ્મોલ q, અને બંને વચ્ચેનું અંતર એટલે A ઇઝ ઇક્વલ ટુ માઇનસ KQ² ના છેદમાં A. આ સમીકરણ નંબર 2. બરાબર છે. K પ્લસ Q માઇનસ Q અપોન A માઇનસ KQ² અપોન A. હવે ત્રીજો ભાગ. હવે A ઉપર પ્લસ Q આવી ગયો, B ઉપર માઇનસ Q આવી ગયો. હવે C ઉપર આપણે પાછો પ્લસ Q લાવવાનો છે. તો ત્રીજો ભાગ કેવો થાય એ આપણે જોઈએ. હવે બિંદુ A પર પ્લસ Q અને બિંદુ B પર માઇનસ Q હોય ત્યારે બિંદુ C પાસે પ્લસ Q વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય, અને આપણે W3 કહીશું. શું કહીશું? W3 કહીશું. તો તમને યાદ હશે, ધારો કે આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવીએ છીએ. બરાબર છે. પ્લસ ક્યુ વિદ્યુત ભાર આપણે લાવીએ છીએ. તો બિંદુ C પાસેનું સ્થિતિમાન શોધવું પડશે. બરાબર છે. તો બિંદુ C પાસેનું સ્થિતિમાન કેવું થશે જોઈએ તો આપણે બિંદુ C પાસે KQ અપોન શું થશે? √2A. અને આનું શું થશે? બિંદુ B દ્વારા C પાસેનું સ્થિતિમાન KQ અપોન A. અને 12 એને વિદ્યુતભાર વડે ગુણી નાખવાનો છે. તો જોઈએ આપણે. તો બિંદુ A પાસેના વિદ્યુતભાર દ્વારા બિંદુ C પાસેનું સ્થિતિમાન શું આવશે? KQ અપોન √2A પ્લસ ઓલો વિદ્યુતભાર ઋણ છે. તો આ વિદ્યુતભાર દ્વારા આ પાસેનું સ્થિતિમાન કેટલું આવશે? શું આવશે એનું સ્થિતિમાન? માઇનસ KQ અપોન A. માઇનસ KQ ના છેદમાં A. બરાબર છે. તો જવાબ શું આવશે? પ્લસ Q KQ અપોન √2A માઇનસ KQ અપોન A. બરાબર છે. તો એનો જવાબ શું આવશે? તો KQ² અપોન √2A, KQ² અપોન √2A માઇનસ KQ² અપોન A. આને આપણે આપીએ 3 નંબર. શું આપશું હવે આપણે? 3 નંબર. હવે આપણે D પાસે પ્લસ Q વિદ્યુતભાર લાવવાનો છે. A ઉપર આવી ગયો, B ઉપર આવી ગયો, C ઉપર આવી ગયો. હવે D પાસે લાવવાનો છે. તો આના કારણે આના ઉપર કેટલું સ્થિતિમાન આવે, આના કારણે આના ઉપર કેટલું સ્થિતિમાન આવે, અને આના કારણે આના ઉપર કેટલું સ્થિતિમાન આવે એ ગણીને પછી એને Q વડે માઇનસ Q વડે ગુણી દેશો એટલે તમને શું મળી જશે? કાર્ય. બરાબર છે. ઓકે. તો જોઈએ આપણે. ચોથો પોઈન્ટ જોઈએ કે હવે બિંદુ A પર
પ્લસ ક્યુ બિંદુ બી પર માઇનસ ક્યુ અને બિંદુ સી પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુત ભારને બિંદુ ડી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એને આપણે કહીએ W4 બરાબર કયો વિદ્યુતભાર છે માઇનસ ક્યુ. તો જોઈએ આપણે જો અહીંયા એના કારણે કેટલો વિદ્યુતભાર આવશે KQ અપોન A. શું આવશે KQ અપોન A પ્લસ બીના કારણે કેટલો આવશે આ બધું અંતર કેટલું છે √2a તો માઇનસ KQ અપોન √2a માઇનસ KQ અપોન √2a પ્લસ હવે સીના કારણે કેટલું સ્થિતિમાન આવશે KQ અપોન A. શું આવશે KQ અપોન A. તો જોઈએ ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ સો 2 KQ અપોન A માઇનસ KQ અપોન √2a બરાબર છે ઓકે. ચાલો હવે આગળ વધીએ અને ગુણાવી દઈએ અંદર માઇનસ 2KQ² અપોન A પ્લસ KQ અપોન √2a માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બ્રેકેટ ખુલી ગયું એટલે બરાબર છે ઓકે. એને આપણે સમીકરણ નંબર આપીએ 4. શું આપીએ 4 નંબર સમીકરણ નંબર શું આપશું આપણે એને 4 આપશું ઓકે. ચાલો હવે કુલ કાર્ય આપણે શોધવાનું છે તો કુલ કાર્ય એટલે ચારે સમીકરણને એડ કરી દેવાના છે. હવે આપેલ તંત્રનું કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. W1 તો 0 જ છે W2 ની કિંમત આપણી પાસે આવી હતી માઇનસ KQ અપોન KQ² અપોન A KQ² આવશે ઓકે. પછી W3 આપણી પાસે આવ્યું હતું KQ² અપોન √2a માઇનસ KQ² અપોન A. W4 આવ્યો આપણી પાસે -2 KQ² અપોન A પ્લસ KQ² અપોન √2a બરાબર છે ઓકે. ચાલો હવે આપણે જોઈએ અહીંયા માઇનસ KQ² અપોન A માઇનસ KQ² અપોન A અને -2 KQ² અપોન A એટલે ડાયરેક્ટ 4 થઈ ગયા માઇનસ 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 પ્લસ થઈ જશે એટલે -4 KQ² અપોન A. આ 1 અને આ 2 સેમ છે એટલે પ્લસ 2 KQ² અપોન √2a. હવે થોડુંક આપણે આમાં મેથેમેટિક્સ ચલાવીએ મગજમાં શું એકલું નીકળે છે જોઈએ આપણે KQ² અપોન A કોમન નીકળે છે તો KQ² અપોન A કોમન કાઢી લઈએ બરાબર છે. તો અહીંયા શું આવશે -4 પ્લસ 2 અપોન √2 શું આવશે 2 અપોન √2. હવે 2 ને આપણે √2 ઇન્ટુ √2 કરી નાખીએ બરાબર છે તો √2 ગયા જવાબ શું આવશે KQ² અપોન A ઇન્ટુ √2 માઇનસ 4 4 માઇનસ √2 આવે છે ને આપણી ક્યાંય ભૂલ થઈ ના બરાબર છે √2 માઇનસ 4 જૂલ શું આવશે √2 માઇનસ 4 જૂલ આવશે બરાબર છે ઓકે ક્લિયર. તો આ છે એનો લાસ્ટ એન્ડ ફાઇનલ આન્સર KQ² અપોન A √2 માઇનસ 4 બરાબર છે ક્લિયર. હવે આ હતું આ જે આટલા લગીનું તો ધારો કે તમે પૂછો તો આ તમે 3 માર્કમાં તો પૂછી જ શકે ઓછામાં ઓછું બરાબર છે. હવે એની આગળનો પાર્ટ છે અને એ તો સાવ ઈઝી છે એક જ સ્ટેપનો જવાબ છે એક જ સ્ટેપ વધારે બીજું થાય એવું જ નથી એક જ સ્ટેપમાં પતી જાય એવું છે. શું છે બી પાર્ટ આપણે જોઈએ
તો તમે જુઓ કે અહીંયા તો તમારે કેટલું કાર્ય કરવું પડશે આપણે KQ² અપોન એ √2 - 4 જૂલ કાર્ય કરવું પડશે. બરાબર છે. ચાલો હવે બી પાર્ટમાં એવું છે કે ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુ ઉપર જકડી રાખીને Q0 ને ચોરસના કેન્દ્ર ઉપર લાવવામાં આવે તો કાર્ય શું થશે? હવે આ તો ચારે ચાર અહીંયા પડ્યા જ છે. હવે આપણે અહીંયા જોવું પડે કે ઈ બિંદુ છે એના ઉપર આપણે Q0 વિદ્યુતભાર લાવવાનો. શું લાવવાનો છે? Q0 વિદ્યુતભાર લાવવાનો છે. હવે ધારો કે Q0 વિદ્યુતભાર લાવવાનો છે તો આપણે શું કરવું પડે? આ ચારે ચારને કારણે કેટલું સ્થિતિમાન આવે છે એ જોવું પડે. તો આપણે ધારો કે જોઈએ ચલો નોર્મલી જોઈએ તો આના કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન આવશે? KQ અપોન a√2. આના કારણે શું એટલું આવશે? KQ અપોન a√2 માઇનસ KQ અપોન a√2 માઇનસ KQ અપોન a√2. ઇન શોર્ટ આ બેનું સ્થિતિમાન ધન છે, આ બેનું એટલું સ્થિતિમાન કેવું છે? ઋણ છે. તો બિંદુ E પાસે જે ટોટલ સ્થિતિમાનનો તફાવત છે ટોટલ શું આવશે? 0 આવશે. કેટલું આવશે? 0. હવે વિદ્યુત સ્થિતિમાન તફાવત જો બિંદુ E પાસે જો 0 આવતો હોય તો તમે Q0 વિદ્યુતભારને બિંદુ E પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય શું હોય? Q0 ઇન્ટુ ડેલ્ટા વી. હવે Q0 ઇન્ટુ ડેલ્ટા વી એટલે શું થાય? ડેલ્ટા વીની કિંમત જ 0 છે. તો કેટલું કાર્ય કરવું પડશે તમારે? 0 જૂલ જ કાર્ય કરવું પડશે. તો આપણે ચાલો જોઈએ. તો લખીએ છીએ બી પાર્ટ. બિંદુ E એ ચોરસનું કેન્દ્ર છે અથવા ચોરસનું મધ્ય બિંદુ છે. એ ચોરસનું કેન્દ્ર છે માટે ચોરસના ચારેય બિંદુઓથી ઈનું અંતર બરાબર a/√2 મળશે. હવે બિંદુ A અને C ના લીધે બિંદુ E પાસેનું સ્થિતિમાન V1 લઈએ ઇઝ ઇક્વલ ટુ 2KQ અપોન a√2. સમીકરણ નંબર 1. તે જ રીતે બિંદુ B અને D પરના વિદ્યુત ભારોને લીધે બિંદુ E પાસેનું સ્થિતિમાન V2 બરાબર -2KQ અપોન a/√2. સમીકરણ નંબર 2. તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું બિંદુ A પાસે? માટે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2. વિદ્યુત તફાવત તો 0 વોલ્ટ. બરાબર છે. તો માટે Q0 વિદ્યુત ભારને બિંદુ E પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર Q ઇન્ટુ V. તો Q ની કિંમત Q0, V ની કિંમત 0, તો આવશે 0 જૂલ. કેટલું આવશે? 0 જૂલ. બરાબર છે. આ તો બી પાર્ટ. ઓકે. તો આખો દાખલો 4 ભાગમાં પૂછાય તો તમારે આ પ્રમાણે લખવું પડે. બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ જે છે ઉદાહરણ નંબર 2.5. એમાં 3 ભાગ આપ્યા છે અને ત્રણ ભાગ MCQમાં અલગ અલગ રીતે પૂછી શકાય. બરાબર છે. એ પ્રમાણે મૂકેલા છે. બરાબર છે. તો આપણે સૌથી પહેલાં એ ભાગની વાત કરીએ. ઉદાહરણ નંબર 2.5 એનો એ ભાગ જોઈએ શું આપેલું છે. -900 અને 900 સેન્ટીમીટર સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ છે. તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. આ તો સાવ ઈઝી છે. જો કેવું કીધું છે એને
આ મારું ઉદ્ગમ બિંદુ ત્યાંથી 9 સેન્ટીમીટર અને આ મારું ઉદ્ગમ બિંદુથી આ બાજુ -9 સેન્ટીમીટર -9 સેન્ટીમીટર બરાબર છે। ધારો કે આપણે આને એ નામ આપીએ, આને બી નામ આપીએ, આ ઓ છે, આ અંતરને આપણે R1 કહીએ, આ અંતરને આપણે R2 કહીએ અને આખા અંતરને R12 કહીએ। 1 અને 2 વચ્ચેનું અંતર। આના ઉપર વિદ્યુતભાર Q1, આના ઉપરનો વિદ્યુતભાર Q2। Q1 ની કિંમત 7 માઇક્રોકુલમ છે, 7 માઇક્રોકુલમ છે અને આની કિંમત છે -2 માઇક્રોકુલમ। કેટલી છે? -2 માઇક્રોકુલમ। તો એ કિસ્સો એવો છે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા તમારે શોધવાની છે। શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિ ઉર્જા। તો એનો આન્સર થશે 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 ના છેદમાં R12। કેની કિંમત 9 × 10⁹, 7 × 10⁻6 Q1, આ -2 × 10⁻6 Q2 કન્વર્ટ કરવાના છે। R12 આ 9 સેન્ટીમીટર છે, આ 9 સેન્ટીમીટર છે, તો બંને વચ્ચેનું અંતર કેટલું થશે? 18 સેન્ટીમીટર। હવે 18 સેન્ટીમીટર છે ને આપણે કન્વર્ટ કરશું એટલે 0.18 આવશે। કેટલા આવશે મીટરમાં? 0.18 બરાબર છે। તો આનો જવાબ લગભગ આવશે, તમે કેલ્ક્યુલેટ કરશો તો -0.7 જૂલ। કેટલો આવશે? -0.7 જૂલ બરાબર છે। ઓકે, ચાલો હવે બી પાર્ટ એ શું કહેવા માંગે છે આપણે એ જોઈએ। આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે લઈ જવામાં આવે તો જરૂરી કાર્ય શોધો। બરાબર છે, એવું તમને કહેવામાં આવ્યું છે, અનંત અંતરે લઈ જવામાં જરૂરી કાર્ય શોધો। તો કાર્ય એટલે શું કહેવાય? સ્થિતિ ઉર્જામાંનો તફાવત। તો બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે લઈ જવા માટે કાર્ય W બરાબર U2 - U1। U2 એટલે શું કહેવાય? અંતિમ સ્થિતિ ઉર્જા। U1 એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જા। પ્રારંભિક સ્થિતિ ઉર્જા તો આપણે ઉપર શોધી જઈએ એ જ છે, તો અંતિમ સ્થિતિ ઉર્જા શું થાય આપણને ખબર છે? અનંત અંતરે આપણે લઈ જઈએ છીએ વિદ્યુત ભારને, તો શું થશે? 0 થશે। કેટલી થશે? 0। તો 0 - -0.7 ઇઝ ઇક્વલ ટુ +0.7 જૂલ। અહીંયા લખવાનું કે U2 એટલે શું થશે? અનંત અંતરે તમે જે લઈ ગયા છો બંને વિદ્યુત ભારોને, એની સ્થિતિ ઉર્જા શું છે? 0 છે બરાબર છે। ઓકે, ચાલો હવે સી પાર્ટ એ થોડોક અટપટો છે પણ છે સાવ ઇઝી। ચાલો કમ્પ્લીટ। ઓકે, સી પાર્ટ। ઓકે, શું આપેલું છે સી પાર્ટમાં? કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે। જો બાહ્ય ક્ષેત્ર પણ તમને આપ્યું છે, બાહ્ય ક્ષેત્ર આપ્યું છે E બરાબર A/ શું છે? R²। શું આપેલું છે? A/R² આપેલું છે, જ્યાં એક અચળાંક છે, જ્યાં એની કિંમત તમને આપી છે 9 × 10⁵, 9 × 10⁵, એનો એકમ પણ આપ્યો છે ન્યૂટન પર કુલમ, ન્યૂટન કુલમ મીટર સ્ક્વેર, આ પ્રમાણે આપેલું છે તમને બરાબર છે। તો તેની સ્થિતિ ઉર્જા શોધો। તો આપણો બીજો કોન્સેપ્ટ છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર હતું ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી થાય એની આપણે વાત કરવાનું છે બરાબર છે। તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શું આવતી હતી? યાદ છે? U ઇક્વલ શું આવશે? Q1 V × R1 પ્લસ Q2 V × R2 પ્લસ K Q1 Q2 / R12 બરાબર છે। ઓકે, આપણે આને
સમીકરણ નંબર 1 નામ આપી દઈએ જરા, ક્યાંક કામમાં આવશે. ઓકે, હવે આપણી પાસે Q1 ની કિંમત છે, Q2 ની કિંમત છે, R12 ની કિંમત છે, બરાબર છે, પણ V ની કિંમત નથી. VR1 એટલે R1 સ્થાને એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, R2 સ્થાને એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, આપણી પાસે છે નહીં. તો આપણે એને શોધી શકીએ, બરાબર છે. ઓકે, હવે આપણે ભણી ગયા છીએ કે શું થતું હતું, E ઇઝ ઇક્વલ શું થાય, V/R થાય. E ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ શું થાય, વિદ્યુત સ્થિતિમાનના છેદમાં અંતર, બરાબર છે. ઓકે, તો આપણે જરા જોઈએ કે હવે V ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ E ઇન્ટુ R, વિદ્યુત ક્ષેત્ર બરાબર Vના છેદમાં R અથવા V બરાબર E ઇન્ટુ R. હવે એની કિંમત કેટલી આપી તમને, A/R² ઇન્ટુ R. તો જવાબ શું આવશે, A/R. તો બિંદુ સોરી R1 અંતરે સ્થિતિમાન VR1 બરાબર શું આવશે, એના છેદમાં R1, અને તે જ રીતે R2 અંતરે સ્થિતિમાન VR2 બરાબર શું આવશે, એના છેદમાં R2. શું આવશે, તો VR1 મળી ગયું, VR2 મળી ગયું, બંનેની અંદર મૂકી દઈએ તો હવે આપણી પાસે બધી કિંમત આવી ગઈ. બસ મૂકી દો એટલે જવાબ આવી જશે આપણી પાસે, બરાબર છે, સાવ ઈઝી છે. ઓકે, ચાલો, તો આ જે બંને કિંમતો છે, આ બંને કિંમતો અહીંયા આપણે મૂકી દઈએ તો શું થાય જોઈએ, આ સમીકરણમાં શું ફરક પડે તો જોઈએ આપણે. ચાલો, U બરાબર U બરાબર શું આવશે, Q1 VR1 ની જગ્યાએ શું લખશું આપણે, એના છેદમાં R1 પ્લસ Q2 એના છેદમાં R2 પ્લસ કે Q1 Q2 ના છેદમાં R12. આ તમે જોઈ લો, આ કંઈ નથી, ત્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય ને ત્યારે જે સ્થિતિ ઉર્જા મળતી હોય એ જ છે. એનો મતલબ કે આપણો જે એ પાર્ટ હતો એનો જવાબ, બરાબર છે. તો આની કિંમત કેટલી આવશે, Q1 7 × 10⁻6. શું આવશે, 7 × 10⁻6. એની કિંમત આપણને આપી છે, યસ આપી છે, કેટલી આપી છે, 9 × 10⁵. 9 × 10⁵. R1 અંતર કેટલું છે, 9 સેન્ટીમીટર એટલે 0.09, બરાબર છે, 0.09. ઓકે, ચાલો, પ્લસ Q2 માઇનસ છે એટલે -2 × 10⁻6 ગુણ્યા 9 × 10⁵, બરાબર છે. ના છેદમાં બંને વચ્ચેનું અંતર 0.09, અને આનો જવાબ આવ્યો તો 0.7. એ આપણે જોઈ લઈએ છીએ, સોરી, હા બરાબર છે, બસ એ જ તે. ઓકે, એની કિંમત -0.7 આવી હતી ને, હા -0.7 એટલે એ પરથી, એટલે જવાબ આપણો શું કહેવાય, પ્રશ્ન એ પરથી આપણો પેલા પ્રશ્ન જવાબ હતો ને એનો 0.7, બરાબર છે, હતું ને, કે Q1 Q2/R12 ની કિંમત કેટલી આવી હતી, -0.7 આવી હતી. કેટલી આવી હતી, -0.7 જૂલ. કેટલી આવી હતી, -0.7 જૂલ આવી હતી, બરાબર છે. ચાલો, હવે આપણે આગળ વધીએ. તો તમે જો કરશો તો આનો જવાબ કંઈક આવો આવશે, 70 -20 અને -0.7 ઇઝ ઇક્વલ ટુ, તમે કરશો એટલે 49.3 જૂલ આવશે. કેટલું આવશે, U ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે, 49.3 જૂલ. જોઈએ આપણે બુકમાં એ જ આવે છે, કોઈ અલગ છે ના, બરાબર છે, બુકમાં એ જ આવે છે, બરાબર છે. 49.3 જૂલ આવશે. કેટલું આવશે, 49.3 જૂલ. એટલે 40માંથી 20 એટલે 50 વધશે અને 0.7 બીજા નીકળશે એટલે 49.3, બરાબર છે. ઓકે, તો આ હતું ઉદાહરણ નંબર 2.5, બરાબર છે, એકદમ ઇઝી છે, બરાબર છે. આ 3 માર્કમાં પૂછાઈ શકે એવું છે, સારું છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.